ભાવનગરના ઘોઘા રોડ વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે। ભાવનગરના ઘોઘા રોડ વિસ્તારમાં આ પ્રકારે ચોરી થઈ હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવે છે, જ્યાં લાખાજી નગરમાં ચોરીનો બનાવ બન્યો હતો। પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો ત્યારે મકાનમાં ચોરી થઈ હતી। સોના ચાંદીના ગહેણા સહિત રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી। અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો ભાવનગરમાં આવેલા ઘોઘા રોડ વિસ્તારના લાખાજી નગરમાં ચોરીનો બનાવ બન્યો હતો। પરિવાર લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે ચોરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં ઘરમાંથી સોના ચાંદીના ગહેણા સહિત રોકડ રકમની ચોરી કરવામાં આવી છે। અત્યારે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધવામાં આવે છે અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ચોરોએ ઘરમાં ઘૂસણખોરી કરીને સોના ચાંદી સહિત રોકડની ચોરી કરી છે। હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। પોલીસે હાલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। લાખાજી નગરમાં પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો।